મારી પત્ની વેકેશન પર ગઈ હતી અને તેણે મારા વગર ત્યાં 2 દિવસ વધુ રોકાવાનું નક્કી કર્યું. જ્યારે તે આખરે ઘરે પાછી આવી, ત્યારે તેણે સહજતાથી જણાવ્યું કે તેણે રસ્તા પર એક અજાણ્યા માણસ સાથે 1 કલાક વાત કરી, તેને પોતાનો નંબર આપ્યો અને પછી તેની સાથે ડિનર પર ગઈ. જ્યારે મેં તેને કહ્યું કે આ મર્યાદાનું ઘણું મોટું ઉલ્લંઘન છે, ત્યારે તેણે માફી ન માંગી. તેના બદલે તેણે મને કહ્યું કે હું વધારે પડતો ઈર્ષાળુ છું અને તેણે મને આ વાત એટલા માટે નહોતી જણાવી, કારણ કે તે જાણતી હતી કે હું આવી જ પ્રતિક્રિયા આપીશ. તેણે દાવો કર્યો કે આ બધું સંપૂર્ણપણે નિર્દોષ હતું, કારણ કે તેણે તેને કહ્યું હતું કે તે પરણેલી છે અને તે માણસમાં ગે વાઇબ્સ હતા. મને લાગ્યું કે હું મારું મન ખોઈ બેઠો છું. 1 અઠવાડિયા સુધી અમે એકબીજા સાથે વાત ન કરી. તે એવી રીતે વર્તતી હતી જાણે હું નારાજ થઈને વિલન બની ગયો હોઉં અને તેણે તો મને ધમકી આપી કે જો મેં તેને પાંજરામાં રાખવાનો પ્રયત્ન કર્યો તો તે મને છોડી દેશે. આખરે મેં તેનો ફોન જોવા માંગ્યો. તેણે મને ફોન આપ્યો, પણ મને જે મળ્યું તે અત્યંત ક્રોધજનક હતું. જ્યારે તે મને ભાઈ જ મેસેજ કરતી હતી, ત્યારે તે આ માણસ સાથે સતત મેસેજિંગ કરી રહી હતી. તે તેને બેબી કહીને બોલાવતો હતો અને કહેતો હતો કે તે કેટલી અદ્ભુત છે. તેણે આગ્રહ કર્યો કે મિત્રો આવી જ રીતે વાત કરતા હોય છે. પરંતુ અંતિમ ઘા ક્યારે લાગ્યો? જ્યારે થોડા દિવસો પછી તેના તરફથી એક મેસેજ આવ્યો જેમાં તેણે તેને સેક્સી લેડી કહ્યું હતું. તેણે આખરે સ્વીકાર્યું કે તે વિચિત્ર હતું, પરંતુ તેણે જૂઠ બોલવા બદલ કે મને ખોટું સાબિત કરવા બદલ હજુ પણ માફી માંગવાનો ઇનકાર કર્યો. સૌથી ખરાબ વાત એ માણસ નથી, પણ એ છે કે તે પોતાની ભૂલ સ્વીકારવા કરતાં આપણા લગ્ન તોડી નાખવાની ધમકી આપવાનું વધુ પસંદ કરે છે. મને લાગતું હતું કે હું મારી પત્નીને ઓળખું છું, પણ હવે મને સમજાય છે કે તેને જવાબદારી સ્વીકારવાની એલર્જી છે.